નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં જે સામાજિક વિજ્ઞાનમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં યુનિટ નંબર 7 જેનું ટાઇટલ છે ભારતના સાંસ્કૃતિક મૂળ। આ પાઠમાં જે ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ આપેલો છે એનું સોલ્યુશન મેં અહીંયા મૂકેલું છે। તો એમાં જોઈએ ગાલા સ્વાધ્યાય પોથીમાં સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 7 એમાં પહેલો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિના મૂળ કઈ સભ્યતા સુધી જાય છે? એનો જવાબ છે બી, હડપ્પા સભ્યતા। ઓપ્શન બી। બીજો છે, ભારતના સૌથી પ્રાચીન ગ્રંથો કોને ગણવામાં આવે છે? એમાં જવાબ છે ઓપ્શન બી, વેદોને। ત્રીજો પ્રશ્ન, વેદોના સ્તોત્ર કયા ક્ષેત્રમાં રચાયા હતા? એમાં ઓપ્શન સી આવે છે, સપ્તસિંધુ ક્ષેત્ર। ચોથું, વેદોની ઋચાઓ કોને કાવ્ય સ્વરૂપે સંબોધિત કરતી હતી? એમાં ઓપ્શન એ આવે છે, દેવતાઓને। પાંચમો પ્રશ્ન, એકમ સત વિપ્રા બહુધા વદંતી અર્થાત આ સુભાષિત કયા ગ્રંથનું છે? એમાં જવાબ આવે છે ઓપ્શન ડી, વેદો એટલે કે ઋગ્વેદની ઋચા છે। છઠ્ઠો પ્રશ્ન છે, પ્રારંભિક વૈદિક સમાજના ભરત, કુરુ, પુરુ, યદુ જેવા જનસમૂહો ભારતીય ઉપખંડના કયા ભાગમાં જોડાયેલા હતા? જેનો જવાબ છે ઓપ્શન સી, ઉત્તર પશ્ચિમ। સાતમો પ્રશ્ન, વૈદિક સમયમાં દૈનિક ધાર્મિક વિધિઓમાં કયા દેવતાની પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થતો? એમાં ઓપ્શન આવશે ડી, અગ્નિદેવ। આઠમો પ્રશ્ન છે, સર્વે ભવંતુ સુખિનઃ નો અર્થ શું થાય? એમાં જવાબ છે ઓપ્શન બી, બધા જીવ સુખી રહે। નવમો પ્રશ્ન, એવા કયા દર્શનો ઉદ્ભવ્યા હતા કે જેમણે વેદોના પ્રભુત્વને સ્વીકાર્યું નહીં? એમાં ઓપ્શન સી આવશે, એટલે કે એ અને બી બંને। દસમું, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? એમાં જવાબ છે ઓપ્શન સી, સિદ્ધાર્થ। 11મું, બૌદ્ધ ધર્મનો કયા વિસ્તાર પર ઊંડો પ્રભાવ હતો? જેમાં ઓપ્શન ડી આવશે, ભારત અને સમગ્ર એશિયામાં। 12મો પ્રશ્ન, નચિકેતાની કથા કયા ઉપનિષદમાં આવે છે? જેમાં ઓપ્શન એ છે, કઠોપનિષદ। ત્યાર પછી 13મો પ્રશ્ન, શ્વેતકેતુના યથાર્થ બોધની વાર્તા કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે? જેમાં ઓપ્શન બી છે, છાંદોગ્ય ઉપનિષદ। 14મો પ્રશ્ન, જનક રાજાના દરબારમાં વિદુષી ગાર્ગીએ કયા ઋષિ સાથે ચર્ચા કરી હતી? એમાં જવાબ આવશે ઓપ્શન એ, યાજ્ઞવલ્ક્ય ઋષિ। 15મો પ્રશ્ન છે, મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? એમાં જવાબ છે ઓપ્શન બી, વર્ધમાન। ત્યાર પછી 16મો પ્રશ્ન, રાજકુમાર વર્ધમાન 12 વર્ષની તપસ્યા બાદ કયા નામથી જાણીતા થયા હતા? એમાં ઓપ્શન છે સી, મહાવીર। 17મું, જાતક કથાઓમાં કોના પૂર્વજન્મની વાર્તાઓ આવે છે? એમાં ઓપ્શન બી આવશે, ગૌતમ બુદ્ધ। 18મું, રોહિણી નામનો ચોર કોના ઉપદેશથી સાધુ બન્યો હતો? એમાં ઓપ્શન એ આવશે, મહાવીર સ્વામીના। 19મું, ચારવાક વિચારધારાને બીજા કયા નામે ઓળખવામાં આવતી? એમાં ઓપ્શન એ છે, લોકાયત। 20મો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં જનજાતિ માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે? એમાં ઓપ્શન એ આવશે, ટ્રાઇબલ કોમ્યુનિટી। ઓકે। 21મું, અરુણાચલ પ્રદેશની અનેક આદિવાસી જાતિઓ કયા દેવતાની પૂજા કરે છે? જેમાં ઓપ્શન બી છે, ડોની પોલોની। 22મો પ્રશ્ન, પૂર્વ ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો દૈવી શક્તિની સાથે સિંગ બોંગાની પૂજા કરે છે? એમાં જવાબ છે ઓપ્શન એ, મુંડા અને સંથાલ। 23મો પ્રશ્ન, મધ્ય ભારતમાં પરમાત્મા તરીકે કયા ભગવાનને માનવામાં આવે છે? એમાં ઓપ્શન ડી છે, ખંડોબા ભગવાન। ત્યાર પછી મિત્રો 24મો પ્રશ્ન જોઈએ, કયા ધર્મના ઉપદેશમાં અહિંસા, અનેકાંતવાદ અને
અપરિગ્રહનો મુખ્ય ઉપદેશ તરીકે સમાવેશ થયેલ છે, જેમાં ઓપ્શન એ આવશે જૈન ધર્મ. ત્યાર પછી મિત્રો ખાલી જગ્યા આપેલી છે. એમાં પહેલી ખાલી જગ્યા છે વિદ્વાનોના મતે ભારતીય સંસ્કૃતિના કેટલાક મૂળ ખાલી જગ્યા સભ્યતા સુધી જાય છે. એમાં જવાબ છે હડપ્પા. બીજું, વેદ શબ્દ ખાલી જગ્યા પરથી આવ્યો છે. એમાં જવાબ છે વિદ્યા અથવા વિદ. સપ્તલ ઉપનિષદો ખાલી જગ્યા ખ્યાલો પર આધારિત છે. એમાં વૈદિક આવશે. પ્રથમ સહસ્ત્રાબ્દીના આરંભમાં ખાલી જગ્યા કેટલાક અન્ય દર્શનોનો વિકાસ થયો હતો. એમાં આવશે વેદોના પ્રભુત્વને અસ્વીકાર કરવાથી. પાંચમું, ઋષિ ઉદાલક આરુણીએ તેમના પુત્ર ખાલી જગ્યાને વેદોનો અભ્યાસ કરવા ગુરુકુળમાં મોકલ્યો હતો. જેમાં જવાબ છે શ્વેતકેતુ. શ્વેતકેતુ ખાલી જગ્યા વર્ષ પછી ગુરુકુળમાં અભ્યાસ કરીને સ્વગૃહે પરત ફર્યો હતો. એમાં જવાબ આવશે 12. મહાવીર સ્વામીનું જન્મસ્થળ ખાલી જગ્યા શહેર નજીક કુંડગ્રામ આવેલું હતું. જેમાં જવાબ છે વૈશાલી. 8મું, મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની ખાલી જગ્યા આવેલી છે. એમાં ગુફાઓ આવશે. 9મું, ભૌતિક જગત એકમાત્ર સત્ય છે અને મૃત્યુ પછીનું જીવન અશક્ય છે. એ ખાલી જગ્યા વિચારધારા છે. એમાં જવાબ આવશે ચારવાક. ઓડિશાના ખાલી જગ્યામાં ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે. એમાં જવાબ છે પુરી. નીલગિરી પર્વતમાં ખાલી જગ્યાથી વધુ શિખરો પર દેવતાઓના નિવાસસ્થાન આવેલા છે. જેમાં જવાબ છે 30. ડોનીપોલોની પૂજા ખાલી જગ્યાની અનેક જનજાતિઓ પરમાત્મા તરીકે કરે છે. જેમાં જવાબ છે અરુણાચલ પ્રદેશ. પૂર્વ ભારતમાં મુંડા અને સંથાલ જનજાતિઓ દૈવી શક્તિઓ સાથે ખાલી જગ્યાની પૂજા કરે છે. એમાં જવાબ છે સિંગબોંગા. હવે ખરા ખોટા જોઈએ તો પહેલું છે વેદોનો અર્થ આધ્યાત્મિક થાય છે. ખોટી વાત છે, એટલે ખોટું. વેદોમાં હજારો સ્તોત્રો ગદ્યના રૂપમાં વર્ણન માટે છે. એમાં પણ ખોટું આવશે. ઉપનિષદોમાં પુનર્જન્મ અને કર્મનો ઉલ્લેખ બિલકુલ નથી. એ પણ ખોટું છે. બૌદ્ધ ધર્મમાં વેદોના પ્રભુત્વને સ્વીકારવામાં આવેલ છે. ખોટી વાત છે, એટલે ખોટું. ઋષિ ઉદાલકે પોતાના પુત્રને સમજાવવા બ્રહ્મ સ્વરૂપનો ઉપદેશ આપ્યો હતો. સાચું. જાતક કથાઓ બૌદ્ધ ધર્મના આદર્શોને વ્યક્ત કરે છે. સાચું. ચારવાક વિચારધારાને વધુ લોકપ્રિયતા મળી હતી. એ ખોટું છે. કેટલાક જનજાતિ સમુદાયોએ હિન્દુ દેવતાઓને પહેલાંથી જ સ્વીકારી લીધા હતા. એમાં સાચું. હિન્દુ અને જનજાતિ સમાજના પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ અને પ્રાણીઓને પવિત્ર માનવામાં આવતા નથી. ખોટું. વૈદિક મંત્રોની હસ્તપ્રત તાડપત્ર પર લખવામાં આવી છે. સાચું. વેદ ભારતના પ્રાચીનતમ ગ્રંથ છે. સાચું. વૈદિક ઉક્તિ એકમ સત વિપ્રા બહુધા વદંતી બ્રહ્માંડની શક્તિઓની એકતા પર ભાર મૂકે છે. સાચું. બૌદ્ધ ધર્મ વેદોથી પણ વધુ પ્રાચીન છે. ખોટું. જૈન મત બૌદ્ધ મતની એક શાખા તરીકે વિકાસ પામ્યો હતો. ખોટું. બૌદ્ધ મત અને જૈન મત બંને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને તમામ જીવાત્માઓને નુકસાન ન પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. સાચું. આદિવાસી માન્યતાઓ આત્મા અને દેવતાઓ સુધી મર્યાદિત છે. ખોટું. હવે આવે છે જોડકું. તો પહેલું જોડકું જોઈએ. ગૌતમ બુદ્ધ, જેની સામે આવશે ત્રીજું ઓપ્શન બૌદ્ધ ધર્મના સ્થાપક. બીજું મહાવીર સ્વામી, એમાં આવશે પહેલું જૈન ધર્મના 24મા તીર્થકર. ઋષિ ઉદાલક આરુણી, એમાં આવશે ચોથું શ્વેતકેતુના પિતા. પાંચમું રોહિનેય, એમાં આવશે બીજું મહાવીર સ્વામીનો શિષ્ય. ત્યાર પછી જોડકું બીજું જોઈએ. જાતક કથા, એમાં આવશે બીજું
બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપતી કથા. જૈન કથા એમાં આવશે ત્રીજું રોહિણી નામના ચોરની કથા. ત્રીજું છાંદોગ્ય ઉપનિષદ એમાં આવશે પહેલું શ્વેતકેતુની કથા. ચોથું બૃહદારણ્યક ઉપનિષદ એમાં આવશે પાંચમું ગાર્ગીના શાસ્ત્રાર્થની કથા. અને પાંચમું કઠોપનિષદ એમાં આવશે ચોથું નચિકેતાની કથા. ત્યાર પછી પ્રશ્ન જવાબ જોઈએ. તો પહેલો પ્રશ્ન આપ્યો છે મિત્રો, ભારતીય સંસ્કૃતિની કેટલીક શાખાઓ વિશે જણાવો. જવાબ, ભારતીય સંસ્કૃતિની મુખ્ય શાખાઓમાં વૈદિક સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ, જનજાતિ સંસ્કૃતિ વગેરેનો સમાવેશ થાય છે. બીજું, ભારતીય સંસ્કૃતિના મૂળ વિશે પુરાતત્વવિદોએ શું નિર્દેશ કર્યો છે. જવાબ, પુરાતત્વવિદોના મતે ભારતીય સંસ્કૃતિના મૂળ અત્યંત પ્રાચીન છે, જે સિંધુ ખીણની હડપ્પા અથવા સિંધુ સરસ્વતી સભ્યતા સુધી જાય છે. ત્રીજું, વૈદિક ઋચાઓની રચના કોણે કઈ ભાષામાં કરી હતી. જવાબ, વૈદિક ઋચાઓની રચના પુરુષ અને સ્ત્રી ઋષિઓ દ્વારા સંસ્કૃત ભાષામાં કરવામાં આવી હતી. ચોથું, વૈદિક ગ્રંથોમાં કયા કયા વ્યવસાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જવાબ, વૈદિક ગ્રંથોમાં ખેડૂત, વણકર, રથકાર, શિલ્પકાર, સુથાર, કુંભાર, નૃત્યાંગના, વ્યાપારી, પુરોહિત જેવા વિવિધ વ્યવસાયોનો ઉલ્લેખ મળે છે. પાંચમું, વૈદિક સંસ્કૃતિમાં દૈનિક ધાર્મિક વિધિઓમાં કયા દેવદેવીને પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થતો હતો. જવાબ, વૈદિક સંસ્કૃતિમાં દૈનિક ધાર્મિક વિધિઓમાં અગ્નિ અથવા અગ્નિ સાથે સંકળાયેલા દેવતાઓ ને પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થતો હતો. છઠ્ઠું, ઉપનિષદો કયા ખ્યાલો પર આધારિત છે અને તે ખ્યાલો શું રજૂ કરે છે. જવાબ છે, ઉપનિષદો મુખ્યત્વે બ્રહ્મ અને આત્મનના ખ્યાલો પર આધારિત છે. તે અનુસાર આ જગતમાં બધું જ પરસ્પર જોડાયેલું છે અને એકબીજા પર આધાર રાખે છે. સાતમું છે, વેદાંત તરીકે ઓળખાતી વિચારધારા કોને કહેવાય. જવાબ, ઉપનિષદો વૈદિક સાહિત્યના અંતિમ ભાગમાં આવતા હોવાથી તેને વેદાંત કહેવામાં આવે છે અને તેના પર આધારિત તત્વજ્ઞાનની વિચારધારાને વેદાંત કહેવાય છે. આઠમું, ઉપનિષદોમાં આત્મન અને સ્વની કલ્પના કેવી રીતે કરવામાં આવી છે. જવાબ, ઉપનિષદોમાં આત્મન અથવા સ્વની કલ્પના એવી રીતે કરવામાં આવી છે કે ભલે આપણે જુદા દેખાતા હોઈએ, પરંતુ તે જ્ઞાન અનુસાર આ જગતમાં બધું જ પરસ્પર જોડાયેલું અને એકમેક પર આધારિત છે. નવમું, રાજકુમાર સિદ્ધાર્થે જીવનમાં પહેલીવાર શું જોયું હતું. જવાબ, રાજકુમાર સિદ્ધાર્થે જીવનમાં પહેલીવાર એક વૃદ્ધ માણસ, એક બીમાર માણસ, એક શવ અને એક તપસ્વીને જોયા હતા. દસમું, રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ તરીકે ક્યારથી જાણીતા થયા. જવાબ, બોધ ગયામાં પીપળાના વૃક્ષ નીચે લાંબી સાધના કર્યા પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે જાણીતા થયા. 11મું, બુદ્ધનો અર્થ શો થાય. જવાબ, બુદ્ધનો અર્થ પ્રબુદ્ધ અથવા જાગૃત એવો થાય છે. 12મો, જૈન ધર્મના ઉપદેશોમાં મુખ્ય કઈ બાબતોનો સમાવેશ થાય છે. જવાબ, જૈન ધર્મના ઉપદેશોમાં મુખ્યત્વે અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. 13મું, ભારતીય સંસ્કૃતિમાં જાતક કથાઓનું શું મહત્ત્વ છે. જવાબ, જાતક કથાઓ ભગવાન બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓ દ્વારા લોકોને નૈતિકતા, કરુણા, પ્રેમ અને પરોપકાર જેવા ઉમદા માનવીય મૂલ્યો સરળતાથી સમજાવવાનું મહત્ત્વ ધરાવે છે. 14મું, ચાર્વાક મતની મુખ્ય વિચારધારા કઈ હતી. જવાબ, ચાર્વાક મતની મુખ્ય વિચારધારા ભૌતિકવાદી હતી, જે
માત્ર પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓને જ સાચી માનતી હતી અને મૃત્યુ પછીના જીવન, આત્મા કે પુનર્જન્મને સ્વીકારતી નહોતી. 15મો પ્રશ્ન, વૈદિક, બૌદ્ધ અને જૈન વિચારધારાના સમાન મૂલ્યો કયા હતા? જવાબ: વૈદિક, બૌદ્ધ અને જૈન વિચારધારાના સમાન મૂલ્યો અહિંસા, સત્ય, કરુણા, સદાચાર, પવિત્રતા અને સર્વે માટે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ હતા. 16મો પ્રશ્ન, ભારતના બંધારણમાં જનજાતિ શબ્દનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવેલ છે? જવાબ: ભારતના બંધારણમાં જનજાતિ માટે અંગ્રેજીમાં ટ્રાઇબ્સ અને ટ્રાઇબલ કોમ્યુનિટી તથા હિન્દી ગુજરાતીમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. 17મું જોઈએ. લોક અને જનજાતિ પરંપરાઓ વચ્ચેના સંપર્કના કારણે કઈ બાબતોની આપ-લે થઈ છે? જવાબ: લોક અને જનજાતિ પરંપરાઓ વચ્ચેના સંપર્કને કારણે માન્યતાઓ, રીત-રિવાજો, લોકકથાઓ, કલા, સંગીત, નૃત્ય અને કૃષિ પદ્ધતિઓની પરસ્પર આપ-લે થઈ છે. 18મું, નીલગિરી જેવા પર્વતોમાં પર્વતના શિખરોને ટોડા જનજાતિના લોકો શા માટે પવિત્ર માને છે? જવાબ: ટોડા જનજાતિના લોકો નીલગિરી પર્વતના શિખરોને તેમના દેવી દેવતાઓ અને પૂર્વજોના નિવાસસ્થાન માને છે, તેથી તેઓ તેને પવિત્ર ગણે છે. પારિભાષિક શબ્દ જોઈએ તો પહેલું છે આધ્યાત્મિકતા, એટલે કે ભૌતિક જગતથી પર થઈને આત્મા અને પરમાત્માના સંબંધને સમજવો, જે આંતરિક શાંતિ, પવિત્રતા અને સત્યના માર્ગ તરફ દોરી જાય છે. બીજું મુમુક્ષુ, સંસારના મોહ-માયાના બંધનોમાંથી મુક્ત થઈને મોક્ષ કે મુક્તિ મેળવવાની ઉત્કટ ઈચ્છા રાખનાર જિજ્ઞાસુ વ્યક્તિ. બ્રહ્માંડ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો અને અગણિત આકાશગંગાઓ સહિતનો સમગ્ર અવકાશ અને વિશાળ સૃષ્ટિ એટલે બ્રહ્માંડ થાય. સાધુ, લૌકિક સંસાર અને સુખોનો ત્યાગ કરી પવિત્રતા અને સદાચારનું પાલન કરતા ધાર્મિક કે આધ્યાત્મિક સાધનમાં લીન રહેતા વ્યક્તિ જે વિશિષ્ટ જીવનશૈલી અપનાવે છે. વિચારધારા, કોઈ ચોક્કસ વ્યક્તિ, સમાજ, સંસ્કૃતિ કે યુગના મૂળભૂત વિચારો, સિદ્ધાંતો, જીવનદ્રષ્ટિ અને માન્યતાઓનું વ્યવસ્થિત માળખું. ત્યાર પછી પ્રશ્ન જવાબ ફરીથી. પહેલો ટૂંક નોંધ લખો, ભારતની જનજાતિઓ. તો એમાં આવશે, ભારત એ પ્રાચીન કાળથી વૈવિધ્યસભર જનજાતિઓની ભૂમિ રહ્યું છે. ભારતની જનજાતિઓ પ્રકૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી છે અને તેઓ મોટે ભાગે જંગલો, પહાડો કે અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરે છે. તેમને પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ, પરંપરાગત રીત રિવાજો, બોલી અને અનોખી કલા સંગીતની ઓળખ હોય છે. તેઓ પ્રકૃતિ પૂજક હોય છે અને જંગલ, જમીન તથા પશુધનને પવિત્ર માને છે. સમય જતાં લોક સંસ્કૃતિ સાથેના સંપર્કથી તેમની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે, છતાં એમણે પોતાના મૂળભૂત ઓળખ અને સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ચાર્વાક વિચારધારા સમય જતાં ભારતીય ઉપખંડમાંથી નામશેષ થઈ, ઐતિહાસિક કારણ આપી સમજાવો. તો જવાબ છે, ચાર્વાક વિચારધારા સંપૂર્ણપણે ભૌતિકવાદી અને નાસ્તિક વિચારધારા હતી. ચાર્વાક દર્શને આત્મા, પૂર્વજન્મ, કર્મનો સિદ્ધાંત અને ઈશ્વરના અસ્તિત્વનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો હતો. સમય જતાં ચાર્વાક દર્શનના મૂળ ગ્રંથો નષ્ટ થઈ ગયા. વધુમાં, ભારતના મોટાભાગના શાસકો અને સમાજે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપતા ધર્મોને જ આશ્રય આપ્યો, જ્યારે માત્ર ભૌતિક સુખને મહત્ત્વ આપતી આ વિચારધારાને કોઈ ખાસ રાજકીય કે સામાજિક સંગઠનનો ટેકો ન મળ્યો, જેને કારણે તે સમય જતાં નામશેષ થઈ ગઈ.
ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ભારતમાં જનજાતિ અને હિન્દુ સમાજમાં પ્રાકૃતિક તત્વોને પવિત્ર માનવામાં આવે છે. ઐતિહાસિક કારણ આપી સમજાવો. તો જવાબ છે, ભારતીય સંસ્કૃતિમાં અનાદિકાળથી પ્રકૃતિ સાથેનો સંબંધ અતૂટ રહ્યો છે. પ્રાચીન સમયથી જ માનવ જીવન સંપૂર્ણપણે પ્રકૃતિ, જંગલો, પશુઓ અને સૂર્ય જેવા તત્વો પર નિર્ભર હતું. પ્રકૃતિને જીવન આપનારી માં ગણવામાં આવે છે. વેદો અને પુરાણોમાં પણ પ્રકૃતિના તત્વોને દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ભારતના આદિવાસી અને જનજાતિ સમુદાયો જંગલો અને પહાડોમાં રહેતા હોવાથી તેઓ પ્રકૃતિને પોતાના સર્વોચ્ચ રક્ષક અને દાતા માનતા હતા. આ સમાન દૃષ્ટિકોણને કારણે બંને સમાજમાં નદીઓ, વૃક્ષો, પહાડો વગેરેને પવિત્ર માનવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. ચોથો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ આપણને કેવી રીતે ઉપયોગી છે? જવાબ, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનો ઉપદેશ વર્તમાન સમયમાં ખૂબ ઉપયોગી છે. પહેલું, બંને મહાપુરુષોએ અહિંસા પર ખૂબ જ ભાર મૂક્યો હતો, જે આજે વિશ્વમાં ચાલતા યુદ્ધો અને હિંસાને રોકી શાંતિ સ્થાપવા માટે અનિવાર્ય છે. બીજું, તેમણે તાત્કાલિન સમયમાં પ્રવર્તતા જ્ઞાતિ પ્રથા, ભેદભાવ અને અંધશ્રદ્ધાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ઉપદેશ આપણને સમાજમાં સમાનતા, ન્યાય અને બંધુત્વની ભાવના કેળવવામાં મદદ કરે છે. ત્રીજું, બુદ્ધનો મધ્યમ માર્ગ અને મહાવીર સ્વામીનો અપરિગ્રહનો સિદ્ધાંત ભૌતિકવાદની આંધળી દોટમાં માનસિક શાંતિ મેળવવા માટે રામબાણ ઇલાજ સમાન છે. પાંચમું, બૌદ્ધ અને જૈન ધર્મમાં અહિંસાનો અર્થ કેવી રીતે કરવામાં આવ્યો છે? તો પહેલાં જૈન ધર્મમાં અહિંસા, એમાં જૈન ધર્મમાં અહિંસાનું પાલન ખૂબ જ કડક રીતે કરવામાં આવે છે. જૈન ધર્મ અનુસાર નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરતો અધિકાર છે. મન, વચન અને કર્મથી પણ કોઈ જીવને નુકસાન ન પહોંચાડવું તે સાચી અહિંસા છે. બૌદ્ધ ધર્મમાં અહિંસા, ગૌતમ બુદ્ધે પ્રાણી માત્ર પ્રત્યે દયા અને કરુણા રાખવા પર ભાર મૂક્યો છે. તેમણે યજ્ઞોમાં થતી પશુ બલિનો સખત વિરોધ કર્યો હતો અને મનુષ્યના કર્મોને શુદ્ધ રાખવા પર ભાર મૂક્યો હતો. છઠ્ઠો પ્રશ્ન, બૌદ્ધ અને જૈન ધર્મમાં સાધુઓ અને સાધ્વીઓનું શું યોગદાન હતું? જવાબ, બૌદ્ધ અને જૈન ધર્મની લોકપ્રિયતા અને પ્રસારમાં સાધુઓ તેમજ સાધ્વીઓનું યોગદાન અત્યંત મહત્ત્વનું રહ્યું છે. તેમણે પોતાના ઘરબારનો ત્યાગ કરી સંઘમાં આશ્રય લીધો અને લોકભાષામાં સામાન્ય લોકો સુધી ધર્મના સરળ સિદ્ધાંતો પહોંચાડ્યા. તેઓ ગામડે ગામડે ફરીને લોકોને સદાચાર, અહિંસા અને પવિત્ર જીવન જીવવાનો ઉપદેશ આપતા હતા. ચોમાસા દરમિયાન જ્યારે મુસાફરી શક્ય ન હોય ત્યારે આ સાધુ સાધ્વીઓ ગુફાઓ કે વિહારોમાં રહીને જ્ઞાન સાધના કરતા અને સામાન્ય લોકોને ધર્મબોધ આપતા હતા. પછી મુખ્ય 8મા પ્રશ્નનો પહેલો, વેદ શું છે? તે શું સંદેશ આપે છે? જવાબ, વેદ એ હિન્દુ ધર્મના સૌથી પ્રાચીન, પવિત્ર અને મુખ્ય ધર્મગ્રંથો છે. વેદ શબ્દ સંસ્કૃતિના વિદ ધાતુ પરથી બન્યો છે, જેનો અર્થ જ્ઞાન મેળવવું થાય છે. વેદોની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એનો સંદેશ એ છે કે વેદ આપણને સત્ય, સદાચાર, નૈતિકતા અને ધર્મના માર્ગ પર ચાલવાનો સંદેશ આપે છે. તે સમગ્ર વિશ્વને એક પરિવાર માનવાની અને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધવાનો સાર્વભૌમિક સંદેશ આપે છે. પરસ્પર પ્રેમ, સમાનતા અને પવિત્રતાની ભાવના કેળવીને એ વેદોનો મુખ્ય ઉપદેશ છે. બીજો પ્રશ્ન છે, પ્રથમ સહસ્ત્રાબ્દી પૂર્વે
ભારતમાં કઈ નવી વિચારધારાઓ ઉભરી આવી? તેમના મૂળભૂત સિદ્ધાંતો શા છે? જવાબ: ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા રૂપે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ જેવી નવી વૈચારિક ક્રાંતિ અને વિચારધારાઓ ઉભરી આવી હતી. મૂળભૂત સિદ્ધાંતો: અહિંસા, તો કોઈપણ જીવની હિંસા ન કરવી તે આ બંને ધર્મનો સર્વોચ્ચ સિદ્ધાંત છે. સત્ય અને અસ્તેય, હંમેશા સત્ય બોલવું અને અસ્તેય એટલે કે ચોરી ન કરવી. સમાનતા અને કરુણા, જ્ઞાતિવાદ અને ભેદભાવનો વિરોધ કરી તમામ મનુષ્યોને સમાન ગણવા અને દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખવો. સદાચાર અને પવિત્રતા એટલે કે ઇન્દ્રિયો પર સંયમ રાખવો અને સાદું તેમજ પવિત્ર જીવન જીવવું. ત્રીજો પ્રશ્ન છે, પરિચય આપો મહાવીર સ્વામી. જવાબ છે, મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા અને અંતિમ તીર્થકર હતા. તેમનો જન્મ વૈશાલી સંઘના કુંડ ગ્રામમાં જ્ઞાતક ક્ષત્રિય વંશમાં થયો હતો. તેમના બાળપણનું નામ વર્ધમાન હતું. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. ગૃહત્યાગ અને સાધના, તેમણે 30 વર્ષની નાની ઉંમરે સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કર્યો હતો. 12 વર્ષની કઠોર તપસ્યા બાદ તેમણે ઋજુપાલિકા નદીના કિનારે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોવાથી તેઓ જીન અને મહાવીર કહેવાયા. ઉપદેશ, તેમણે સમાજને 5 મુખ્ય વ્રતોનો ઉપદેશ આપ્યો: અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. તેઓ 72 વર્ષની ઉંમરે પાવાપુરીમાં નિર્વાણ એટલે કે મોક્ષ પામ્યા હતા. ચોથો પ્રશ્ન છે, જો તમે નચિકેતા હોત તો તમે યમરાજને કયા પ્રશ્નો પૂછ્યા હોત? તો જવાબ છે, કઠોપનિષદની વાર્તા અનુસાર જો હું નચિકેતા હોત તો મેં યમરાજને નીચે મુજબના પ્રશ્નો પૂછ્યા હોત. પહેલું, મનુષ્યના મૃત્યુ પછી શું થાય છે? આત્મા અને મૃત્યુનું સાચું રહસ્ય શું છે? બીજું, મનુષ્યને કાયમી અને સાચી માનસિક શાંતિ કેવી રીતે મળી શકે? ત્રીજું, ઈશ્વરને પામવાનો સૌથી સરળ અને સાચો માર્ગ કયો છે? ચોથું, ચંચળ મનને અંકુશમાં રાખવાનું અને તેને સમજવાનું સાચું જ્ઞાન કયું છે? તો મિત્રો, અહીંયા ગાલા સ્વાધ્યાય પોથીનો જે 7મો યુનિટ છે, પાઠ છે, એ કમ્પ્લીટ થઈ છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.